વડોદરાના કરજણ તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીનું ગરમાવું સેવા સદન અને તાલુકા પંચાયત કચેરી ઉમેદવારી પત્રોની શરૂઆત કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ખાતું ખોલ્યું જિલ્લા પંચાયતની 4માંથી 3 બેઠકો પર ઉમેદવારી નોંધાઈ તાલુકા પંચાયતની 20માંથી 17 બેઠકો માટે ફોર્મ ભરાયા ભાજપમાં રિપીટ થિયરીથી કેટલાક જૂના નેતાઓ નિરાશ થયા એટલા બધા ઘણા મુદ્દાઓ છે પહેલા તો સૌથી મોટો મુદ્દો મોંઘવારીનો છે તમે વિચારી શકો કે ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપની સરકાર છે છતાં પણ તમે વિચારો કે ગેસનો બોટલનો ભાવ આજે ₹1 ઓછો નહીં કરતા રાજસ્થાનની અંદર આ 5 વર્ષથી આવી છે 500 રૂપિયાની ગેસનો બોટલ મળે તો વિચારો અહીંની બહેનો અને અહીંની પ્રજા સાથે કેટલો ભાજપ સરકાર અન્યાય કરી રહી છે સ્થાનિક મુદ્દાઓની વાત કરું તો રોડ રસ્તાથી માંડીને દરેકની અંદર ભ્રષ્ટાચાર જોવા મળે છે અમારે રોડ પૂજા કરવી પડે ત્યારે તો રોડના ખાબડા પુરાતા હોય છે અને રોડ નવા બનતા હોય છે સ્થાનિક મુદ્દાઓ ઘણા એવા છે કે જે તકલીફમય છે અને સૌથી મોટી વાત અત્યારે જો સરકાર એવું કહેતી હોય કે પેટ્રોલ ડીઝલનો ભાવને લઈને યુદ્ધને લઈને પરિસ્થિતિ વિકૃત છે તો જે સ્થાનિક લોકો છે જે નગર જનતાઓ છે જે દેશની જનતા છે એમની માટે શું ફાયદો કર્યો એમને જે બી ઉદ્યોગપતિને છે સબસિડીનો ફાયદો